પપ્પાએ આજે બહુ સરસ વાત કરી. પપ્પાએ મને લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા વચ્ચેનો ભેદ સમજાવ્યો. પપ્પાએ કહ્યું કે તમે સારું કામ કરશો ને તો ચોક્કસ લોકપ્રિય થશો જ, પણ એ કામની સાથે સાથે સમાજ માટે કંઈ કરશો અને સમાજને જો એમાં જોડશો તો પ્રતિષ્ઠા મળશે, તમે પ્રતિષ્ઠિત થશો. લોકપ્રિયતા કદાચ જલ્દી મળી જાય છે, એટલી જ જલ્દી લોકપ્રિયતા જતી પણ રહે છે. પ્રતિષ્ઠા મેળવવામાં વાર લાગે છે અને પ્રતિષ્ઠાને જવામાં પણ એટલો જ સમય લાગે છે. પ્રતિષ્ઠા લાંબો સમય ટકે છે. આજે મિત્રો સમાજમાં આજુબાજુ જોઉં છું તો એવું લાગે છે કે મારી આજુબાજુ લોકપ્રિય વ્યક્તિઓ વધારે છે, આપણા સૌની આજુબાજુ, અને પ્રતિષ્ઠિત લોકો ઓછા છે. સ્વસ્થ સમાજના નિર્માણ માટે આપણે સૌએ આપણા કામની સાથે સાથે સમાજને પણ સાથે જોડવાનો છે, જેમાં ફક્ત આપણો ફાયદો નથી, સમાજનો પણ ફાયદો છે અને પ્રતિષ્ઠા મળશે એ અલગથી.